નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ ગઈ છે। મોરબીથી આમનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ કોંગ્રેસની ન્યાય યાત્રાની અંદર જે તમામ પીડિતો છે તેમને ન્યાય અપાવવા માટે જિગ્નેશ મેવાણીએ તમામ લોકોને આહવાન કર્યું હતું કે અમારી સાથે જોડાવ, જો તમારી સાથે કોઈ ઘટના બની છે, તમને હજુ સુધી ન્યાય નથી મળ્યો, એટલે કે સુરતની તક્ષશિલા કાંડ હોય, વડોદરાની હરણી બોર્ડ કાંડ હોય કે પછી રાજકોટની ટીઆરપી કાંડ હોય, આ બધાની અંદર તમામ પીડિતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। પરંતુ એ દરમિયાન સુરતના તક્ષશિલા જે કાંડ બન્યો હતો તેમના પીડિતો, તેમના વાલીઓ હાજર નથી રહ્યા। વાલીઓ કહી રહ્યા છે કે અમને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ અમે કોઈ જ રાજકીય પાર્ટી સાથે જોડાવા નથી માંગતા। અમારી એક જ માંગ છે કે ઝડપથી અમારો જે આ કેસ છે અમને ન્યાય મળે। અમે કોઈ જ રાજકારણમાં પ્રવેશવા નથી માંગતા। કોર્ટની અંદર ઝડપથી ન્યાયની માંગ કરી રહ્યા છીએ। કોર્ટની સામે અમે જે લડત ચલાવી રહ્યા છીએ અમને તેમાં તમે સાથ આપો। કોઈ જ આવી રાજકીય પાર્ટીના મુદ્દા ઉઠાવીને તમે અમારી સાથે ન આવો। અમે આ ન્યાય યાત્રામાં જોડાવા નથી માંગતા। તક્ષશિલા કાંડના વાલીઓ શું કહી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ। મારું નામ ચતુરભાઈ વસોયા। અમે આજે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે 5 વર્ષથી આ કોર્ટોમાં ધક્કા ખાઈ અને થાક્યા છે। ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવો। અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે, તક્ષશિલાના વાલીઓ તમે ન્યાય યાત્રામાં જોડાઓ, આમ કરો, અમે તમને આમ કરી દઈશું, પણ એ અમને કોઈ કબૂલ નથી। અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી। અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે। ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય। 5 વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે। આ 5 વર્ષમાં તક્ષશિલાઓ બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા, જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા। તો હવે આજે 5 વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ। તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું છે। અમારે કોઈ વિરોધો નથી, કોઈ પણ પક્ષ છે અને કોઈને એન્ટર નથી થવા દીધા। આજકી સુધી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે, હજી અમે એની મૂકી જ નથી। યાત્રામાં જોડાવાના છો? યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી। આ ચોખ્ખો મેસેજ છે ને અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે, કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો। તમે યાત્રામાં જોડાવાનો છો? નહીં, યાત્રામાં અમને આમંત્રણ મળેલું હતું, અમે આ 5.5 વર્ષ સુધીમાં આજથી કોઈ દિવસ કોઈ રાજકીય પક્ષે એન્ટ્રી થવા દીધી। અમારા છોકરાના નામે રાજકારણ થાય અમે ઈચ્છતા નથી, પક્ષ હોય કે વિપક્ષ હોય। આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમે ના જાત, સરકાર શ્રીનાથી કહેવામાં આવ્યું તો પણ અમે ના જાત। રસ્તા ઉપર ન્યાય મળતો નથી। ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે। 5 વર્ષનો અમારો અનુભવ છે, તો અમને મદદ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો। ફાસ્ટ ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈએલું કરો, હાઈકોર્ટને વિનંતી કરો, છતાં હાઈકોર્ટ નો માને તો સુપ્રીમ સુધી તમારી તાકાત છે, તમે જઈ શકો છો, અમારી તાકાત નથી। અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા, ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે। સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ ગઈ, છતાંય સરકારશ્રી એક સરકાર છે, એક પાવર છે, એને હક છે એ બીજી વાર અરજી કરે, અમે એની હારે રહીશું। આ અમારો એક કેસ નહીં, તમામ કેસની વાત છે। બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે। અમને આમાંથી જલ્દીથી છુટકારો આપો, ન્યાય અપાવો, તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો। આવા આગળ કેસો બનતા અટકશે, સરકાર પાસે મોકો છે। તમારું નામ? જયસુખભાઈ ગજેરા, તક્ષશિલાના વાલી। યાત્રામાં જોડાવાના છો કે નહીં, કેમ? ના, જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે, અમને આમંત્રણ મળેલું છે, પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી। અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે। અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ, પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ કાઢવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતું હોય તો અમે એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી। અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય
તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આના જે કોઈ અપરાધીઓ છે તેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું. તેના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પર જે હજી કાદવ કીચડ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને ખાસ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમ્ર માંગણી છે. તક્ષશિલા કાંડ જે બન્યો તેમના વાલીઓ કહી રહ્યા છે કે ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે. જ્યારે રાહુલ ગાંધી ઉપર કેસ થયો હતો એ પોતાની જ્યારે સુનાવણી હોય ત્યારે આવતા હતા ત્યારે તો અમને નહોતા મળ્યા, પરંતુ હવે જે ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે તો અમે પણ તેમાં નથી જવા માંગતા. અમારે ફક્ત ન્યાય જોઈએ છે. ભાજપ રેલી કાઢે, કોંગ્રેસ રેલી કાઢે, અમને કોઈનાથી જ મતલબ નથી. અમારે ફક્ત ન્યાય જોઈએ છે. તક્ષશિલા કાંડના જે વાલીઓ છે, પીડિતો છે, તે આ ન્યાય યાત્રામાં નથી જોડાયા. તેમને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.